ભારતમાં આવેલી સ્થાવર મિલકતનો ઉત્તરાધિકારી કયા કાયદા મુજબ નિયંત્રિત થાય છે? ભારતીય કાયદા. જંગમ મિલકતનો ઉત્તરાધિકાર કયા આધારે નક્કી થાય છે? અધિવાસના કાયદા મુજબ. કાયદેસર જન્મેલા વ્યક્તિનો મૂળ અધિવાસ કોને આધારે નક્કી થાય છે? પિતા. ગેરકાયદેસર સંતાનનો મૂળ અધિવાસ કોના આધારે નક્કી થાય છે? માતા. મૂળ અધિવાસ કેટલા સમય સુધી ચાલુ રહે છે? નવો અધિવાસ પ્રાપ્ત થાય ત્યાં સુધી. ભારતમાં અધિવાસ મેળવવા માટે ઓછામાં ઓછો કેટલા સમય ભારતમાં રહેવું પડે? 1 વર્ષ. લગ્ન પછી સ્ત્રી કયા અધિવાસને પ્રાપ્ત કરે છે? પતિનો અધિવાસ. વસિયત કરનાર વ્યક્તિ માટે કઈ શરત જરૂરી છે? જે સ્થિર મનનો અને સગીર ન હોય એવો હોવો જોઈએ. વસિયત કરનાર પોતાની વસિયત વિશે શું કરી શકે? રદ અથવા ફેરફાર કરી શકે. સામાન્ય વસિયત માટે ઓછામાં ઓછો કેટલા સાક્ષી જરૂરી છે? 2. વિશિષ્ટ વસિયત કોણ બનાવી શકે? યુદ્ધમાં રહેલા સૈનિક. જો વસિયત સંપૂર્ણપણે કર્તાના હાથમાં લખાયેલી હોય તો શું જરૂરી નથી? સહી અથવા સાક્ષી જરૂરી નથી. માત્ર હિત હોવાના કારણે કોઈ વ્યક્તિ વસિયતનો સાક્ષી બની શકે? હા. વસિયત કર્તાના લગ્નથી શું થાય છે? વસિયત આપમેળે રદ થાય છે. જો વસિયતમાં નામ ખોટું લખાયું હોય પરંતુ વ્યક્તિ ઓળખી શકાય તો શું થશે? વારસો માન્ય રહેશે. વસિયતમાં કોઈ શબ્દ ચૂકી ગયો હોય તો શું થઈ શકે? શબ્દની પૂર્તિ કરી શકાય. વસિયતમાં કેટલીક વિગતો ખોટી હોય પરંતુ મિલકત ઓળખી શકાય તો શું થશે? ખોટી વિગતો અવગણવામાં આવશે. જો 2 કલમો એકબીજા સાથે વિરોધાભાસી હોય તો કઈ કલમ લાગુ પડશે? છેલ્લી. જો વસિયતમાં શું આપવું છે તે સ્પષ્ટ ન હોય તો શું થશે? વસિયત અમાન્ય. વસિયતમાં બાળક શબ્દ સામાન્ય રીતે કોને દર્શાવે છે? ઔરસ સંતાનો. જો વારસદાર વસિયત કરતાની પહેલાં મૃત્યુ પામે તો શું થાય? વસિયત રદ થાય. જો સંતાન માટે વસિયત હોય અને તે પહેલાં મૃત્યુ પામે પણ તેના સંતાન જીવિત હોય તો શું થશે? વસિયત ચાલુ રહેશે. ચોક્કસ વર્ણનવાળી વ્યક્તિ વસિયત કરતાના મૃત્યુ સમયે હયાત ન હોય તો શું થશે? વસિયત નિરર્થક બનશે. વસિયતમાં આવકના સંચય માટેનો આદેશ સામાન્ય રીતે કેટલા વર્ષથી વધુ માન્ય નથી? 18 વર્ષ. બોજાયુક્ત વસિયત સ્વીકારનાર વ્યક્તિએ શું કરવું પડે? લાભ અને ફરજ બંને સ્વીકારવી. 2 જુદી વસિયતો હોય તો વારસદાર શું કરી શકે? એક સ્વીકારી અને બીજી નકારી શકે. સમય નક્કી ન હોય તો વારસો કોને મળે? જો ચૂકવણી સમયે જીવિત હોય. મિલકતનો ચોક્કસ ભાગ અલગ કરીને આપવામાં આવેલ વારસો શું કહેવાય? વિશિષ્ટ વારસો. ચોક્કસ રકમને ચોક્કસ નિધિમાંથી ચૂકવવાનો આદેશ હોય તો તે શું કહેવાય? નિર્દેશિત વારસો. વસિયતમાં આપેલી વસ્તુ મૃત્યુ સમયે હાજર ન હોય તો તે શું થશે? રૂપાંતરિત વારસો. મિલકતના રક્ષણ માટે કોર્ટ દ્વારા નિયુક્ત વ્યક્તિને શું કહે છે? ક્યુરેટર. ક્યુરેટરની નિમણૂક માટે અરજી સ્વીકારવાની સમયમર્યાદા કેટલી છે? 6 મહિના. વસિયતના આધારે અધિકાર સ્થાપિત કરવા શું જરૂરી છે? પ્રોબેટ.